રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ નેતા ભૂપત ભાયાણીએ માફી માંગી। વિસાવદરમાં ભાજપના કાર્યક્રમમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરી હતી ટિપ્પણી। વિવાદ થતા તેમણે માફી માંગી। કહ્યું એ શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો હતો। રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભાયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ। ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ। મોરબીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા કોંગ્રેસમાં રોષ। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપર્યા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં। જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું, ભૂપતભાઈએ નેતા તરીકે ભાષા પર સંયમ હોવો જોઈએ। તેઓ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે। ચૂંટણીમાં બીજેપીની હાર થવાની છે એટલે આવા નિવેદનો આપે છે। રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માંગી માફી। વિડીયો રિલીઝ કરી કહ્યું, તેમના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો માફ કરજો। વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કર્યો બફાટ। કહ્યું હતું કે પહેલા રાજ્યની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો, પણ હવે મતપેટીમાંથી પેદા થાય છે રાજા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે રોષ। રાજપૂત કરણી સેનાના આગેવાન મયુરધ્વજસિંહ રાણાએ કર્યા પ્રહાર। કહ્યું, ભાજપ જાણી જોઈને અમારા સમાજની અવગણના કરે છે। ભાજપના વિરુદ્ધમાં જ મતદાન કરીશું। કિરીટ પટેલના નિવેદનમાં કરણસિંહ ચાવડાનું નિવેદન। કહ્યું, જનતા તમને રાજા બનાવવા મત નથી આપતી। કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોની લાગણી દુભાઈ। જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષદ રીબડિયાનો હુંકાર। વન વિભાગને છઠ્ઠીનું ધામણ યાદ કરાવવાની ચીમકી ઉચ્ચારી। કહ્યું, રાજેશ ચુડાસમાનો વાંક નથી, વન વિભાગ આડું આવે છે। હવે વન વિભાગ આવશે તો જોઈ લેવાની ચીમકી। ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ તૈયાર। આંદોલન પાર્ટ 2માં હવે ક્ષત્રિય સમાજ લેશે ધર્મરથનો સહારો। આવતીકાલથી વિવિધ જિલ્લાઓમાં નીકળશે ધર્મરથ યાત્રા। રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં કાઢશે યાત્રા। ભાવનગરમાં ખોડિયાર મંદિરથી, કચ્છના આશાપુરા માતાના મઠથી, બનાસકાંઠામાં અંબાજી સહિત અલગ અલગ જિલ્લામાં યોજાશે ધર્મરથ યાત્રા। ક્ષત્રિય આંદોલનને લઈ ભાજપનું ડેમેજ કંટ્રોલ। ભુજમાં હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજી બેઠક। 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી રહ્યા હાજર। બનાસકાંઠામાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરી બેઠક। ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ બેઠક। ક્ષત્રિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રહ્યા હાજર। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા। રૂપાલાએ કહ્યું, હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું અને ભાજપને શુકન થયા। આ વખતે દેશમાં ભાજપ 400 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બનાસકાંઠા બેઠકને લઈને ભુવાજીએ કરી ભવિષ્યવાણી। ભાજપને 327 થી 335 બેઠકો પર જીતનો દાવો કરતા ભુવાજીનો વિડીયો વાયરલ થયો। બનાસકાંઠામાં 1,72,000 મતથી કમળ ખીલવવાનો દાવો કરતા જોવા મળ્યા ભુવાજી। મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે સતીધામ દેવીપુરા ગામે જાતરમાં આપી હાજરી। ભુવાજીએ ધૂણતા ધૂણતા આપ્યા જીતના આશીર્વાદ। ભુવાજીએ કહ્યું, ભાજપ 400 બેઠકો જીતશે। જાતરમાં દર્શન માટે ગયા હતા હરિભાઈ પટેલ અને સિદ્ધ ચાવડા। ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુસિંહના સમર્થનમાં ભજનનો વિડીયો વાયરલ। કપડવંજની સભામાં મહિલાએ ગાયું ગીત। સીતારામ બોલતા જાઓ, દેવુસિંહને વોટ આપતા જાઓ। પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય। ધારાસભ્ય CK રાહુલજીએ મતદારોના સંપર્કની કામગીરી પર ભાર મૂકવા કાર્યકરોને સલાહ આપી। દરરોજ 10-10 મતદારોનો સંપર્ક કરવા આહવાન કર્યું। બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેને બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની મમતા બેનર્જી સાથે સરખામણી કરી। ગેનીબેનના ફંડ એકત્ર કરવા અંગે પણ આક્ષેપો કર્યા। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદન પર આપ્યો જવાબ। કહ્યું, મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી। સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા। કુંભાણીનું ફોર્મ રદ થતા કાર્યકર્તાઓમાં રોષ। જનતાના ગદ્દાર અને લોકશાહીનો હત્યારા લખેલા બેનરો સાથે કાર્યકર્તાઓએ કુંભાણીના ઘર બહાર કર્યા દેખાવ। સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા। કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે। દેશની છેલ્લી ચૂંટણી જીતવા ભાજપ આ ઓપરેશન કરતા હોવાનો કર્યો આક્ષેપ। સુરતમાં ભાજપની જીત પર બોલ્યા રાજનાથસિંહ। કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું, વિપક્ષ કરી રહ્યું છે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ। કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે। ભાજપનો ઉમેદવાર જીતે તો લોકતંત્ર ખતરામાં। જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો તેવા કર્યા સવાલ।
મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર રહ્યા ઉપસ્થિત. સુરતમાં ભાજપની જીત પર કહ્યું, ગુજરાતમાં 26 સીટો જીતવા માટે આ શુભ સંકેત છે. આણંદમાં ભાજપના 2 ઉમેદવારો વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ. લોકસભા ઉમેદવાર મિતિશ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે નોંધાઈ ફરિયાદ. બંને ઉમેદવારોએ મંદિરમાં કરી હતી પ્રચાર સભા. પ્રાંત કલેક્ટરે આપ્યા તપાસના આદેશ. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ. ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાને. 5 બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ. આજથી ભાજપ પ્રસારનો પ્રારંભ. ભાજપ સંકલ્પપત્રનું ગુજરાતીમાં લોન્ચિંગ. 58 સાહિત્યના લોન્ચિંગ સાથે સંકલ્પપત્ર લોન્ચ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલના હસ્તે ગુજરાતી આવૃત્તિ રજૂ. કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર. ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 નેતાઓના નામની કરી જાહેરાત. આ યાદીમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલનો પણ સમાવેશ. છોટાઉદેપુર બેઠક પર જશુભાઈ રાઠવાને જીતાડવા કાર્યકર્તાઓએ કમર કસી. પ્રદેશ કારોબારી સભ્ય જિગીશા પટેલે બેઠકમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીને મત આપવા સર્વ સમાજને કરી અપીલ. મહેસાણા બેઠક પર કોંગ્રેસે ગાય માતાનું પૂજન કરી કર્યા પ્રચારના શ્રી ગણેશ. કોંગ્રેસના કાર્યકરોએ મેસાજી ચાવડાની પ્રતિમાને માળા અર્પણ કરી. રામજી ઠાકોરને જીતાડવા કાર્યકરોએ જનતાને કરી અપીલ. રાજકોટના રૂપાલા બાદ ધાનાણી બાલાજીના શરણે. જસદણના ખારચિયા ગામમાં ધાનાણીએ કર્યા બાલાજીના દર્શન. ધાનાણીએ આટકોર અને વિછિયામાં કર્યો પ્રચાર. રાજસ્થાનના ટોંક સવાઈ માધોપુરમાં પીએમએ વિશાળ જનમેદની સંબોધી. હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવતા તેમણે કોંગ્રેસના શાસનકાળનો કર્યો ઉલ્લેખ. કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો હતો. છત્તીસગઢમાં પીએમ મોદીએ જાંજગીર ચાંપામાં પ્રચાર રેલીમાં એક છોકરી પાસેથી તસવીર લેવા કહ્યું. સુરક્ષા કર્મીઓને કહ્યું તેમની પાસેથી તસવીર લઈ લો અને પછી તસવીર પાછળ તેનું નામ સરનામું લખાવ્યું. કહ્યું હું તને ચિઠ્ઠી મોકલીશ. પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર. અમિત શાહે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન. કહ્યું મમતા રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપ સારું પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી અને અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસની લંકા સાથે કરી સરખામણી. કહ્યું 20 મે આપણે પીએમ મોદીના હનુમાન બની લંકામાં આગ લગાવવાની છે. મતદાન મથક પર કમળનું બટન દબાવવા આહવાન કર્યું. પ્રચાર રેલીમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનો અનોખો અંદાજ. નાંગાવના જુરિયામાં એક રેલીમાં ભાજપના કાર્યકરો સાથે નાચતા જોવા મળ્યા હિમંત બિસ્વા શર્મા. મુખ્યમંત્રીના તાલે જનતા પણ ઝૂમી. ગૃહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ. 27 એપ્રિલે જામકંડોળામાં અમિત શાહ ગજવશે જનસભા. જામકંડોળા કુમાર છાત્રાલયમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ. એમએલએ જયેશ રાદડિયાને સોંપાઈ જવાબદારી. અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ગાબડું પડ્યું. 2 મહિના પહેલા જ ઉદઘાટન કરેલા બ્રિજમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી. ઉચ્ચ અધિકારીઓ તાકીદે ગાબડું પૂરવા આપ્યા આદેશ. સાવલીના લસુંદરા ગામમાં પાણીની પારાયણ. પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કર્યો વિરોધ. મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું. પાણી નહીં તો વોટ નહીં ની ઉચ્ચારી ચીમકી. ભાવનગરમાં તંત્રની બેદરકારીથી બોર તળાવ પર કૈલાસ બાલવાટિકાની સ્થિતિ કથળી. બગીચામાં લપસણી અને હિંચકા તૂટેલી હાલતમાં. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્રના આંખડા કાન. બાલવાટિકાની હાલત સુધારવા સ્થાનિકોએ કરી માંગ. સુરતમાં કેરીના રસમાં થતી ભેળસેળને લઈ આરોગ્ય વિભાગનું ચેકિંગ. ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગે 8 ટીમો બનાવી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી. નમૂનામાં કોઈ ભેળસેળ જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા. કેટલાક ખેડૂતો નવસર્જન માટે કાપી રહ્યા છે જૂના આંબા. તાલાલા ગીરના સુરવા, ઘાવા, હળમતિયા, વાળલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે આંબાના વૃક્ષો. ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ન છૂટકે કાપવા પડે છે આંબાના વૃક્ષો. ખેડૂતો અન્ય પાક તરફ વળવા મજબૂર. રાજકોટના ધોરાજીમાં પાણીની પારાયણ શરૂ. ચેકડેમ, કુવા અને બોરમાં પાણી ખાલીખમ થતા ખેડૂતો ચિંતિત. ઉનાળુ પાકને જીવંત રાખવા માટે નર્મદાના નીર ગામના કુવા અને ચેકડેમમાં પહોંચાડવા ખેડૂતોની માંગ. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે. ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. કરવડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે ધાડ પાડવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના નેતાઓએ જ ઘડ્યું હોવાનો ખુલાસો. દાઉદની કુખ્યાત ધાડપાડુ ગેંગને બોલાવી હતી વાપી. પોલીસે ઝડપેલો આરોપી આપની ટિકિટ પર લડી ચૂક્યો છે વિધાનસભા ચૂંટણી.
સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ. રિવોલ્વરની શોધ માટે મુંબઈ પોલીસના 2 દિવસથી સુરતમાં ધામા. ફાયરિંગ બાદ આરોપીઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ તપાસમાં જોડાયા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન જારી. ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સિદ્ધિ. ભાવનગરમાં આવેલી સંસ્થાએ ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી. વીજળીના ઉપયોગ વિના 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે મળશે શુદ્ધ પાણી. અમદાવાદમાં એનએસજીના કમાન્ડોની મોક ડ્રીલ. ઇન્કમટેક્સ પાસે આવેલી આરબીઆઈ બેંકમાં એનએસજીના કમાન્ડોએ યોજી મોક ડ્રીલ. હેલ્થ વર્કરો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. રેગ્યુલર પે સ્કેલ સહિતના લાભો ચૂકવવા આદેશ. ઓછું વેતન મળતું હોવાની હતી ફરિયાદ. હાઈકોર્ટે 26 જિલ્લા પંચાયતોને આદેશ આપતા 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કરોને થશે લાભ. ગુજરાત ચૂંટણી પંચની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. લોકસભા ચૂંટણીમાં 4.97 કરોડ મતદારો કરશે મતદાન. 26 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. ચૂંટણી પંચના અધિકારીએ સુરત ઘટનાક્રમને લઈને આપ્યો સ્પષ્ટ જવાબ. રિપોર્ટ મેળવી કાર્યવાહી કરવાની કરી વાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના કર્યા દર્શન. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરાયું. ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી પૂજાનો લીધો લાભ. હનુમાન જયંતિના ખાસ અવસરે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાને અન્નકૂટ ધરાવાયો. હનુમાન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અન્નકૂટમાં ધરાવવામાં આવી. અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાળંગપુરમાં હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાયો. વિશેષ મારુતિ યજ્ઞમાં 800 જેટલા હરિભક્તો જોડાયા. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ યજ્ઞમાં રહ્યા ઉપસ્થિત. દાદાના દર્શનને મોટી સંખ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. હનુમાન જયંતિને લઈ સાળંગપુરમાં દાદાનો વિશેષ શણગાર. હનુમાનજી મહારાજને સોનાના વાઘા પહેરાવાયા. મંગળ આરતી શણગાર આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. હનુમાન જયંતિનો પર્વ સાળંગપુર ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. દાદાના દર્શન માટે આવતા 2 લાખ જેટલા ભક્તો માટે મંદિર પ્રશાસને કરી ભોજનની વિશેષ વ્યવસ્થા. કેરીનો રસ સહિતની વાનગીઓ તૈયાર કરવામાં આવી. સુપ્રસિદ્ધ સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી. કષ્ટભંજન દાદાના જન્મદિવસ પર 250 કિલોની કેક કાપી પ્રસાદ ભક્તોમાં વહેંચ્યો. સાધુ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા. પુષ્પાભિષેક માટે 80 ફૂટ ઊંચું સ્ટેજ બનાવાયું. 1 વર્ષ પહેલા 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ કરાઈ હતી સ્થાપિત. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યા વિવિધ કાર્યક્રમો યોજાયા. લાઇટ એન્ડ સાઉન્ડ શો, ભવ્ય આતશબાજી કરાઈ. મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. માનતા પૂરી કરવા માથે ગરબી લઈને અંબાજી પહોંચ્યા ભક્તો. માં અંબાના દરબારમાં શક્તિ અને ભક્તિનો સંગમ રચાયો. બોલમાડી અંબે, જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા અંબાજીના માર્ગો. ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી કરાયો શણગાર. મહારાષ્ટ્રના ધર્મગુરુ કાલીચરણ મહારાજ અંબાજી મંદિરમાં કર્યા દર્શન. મંદિર ટ્રસ્ટે ધર્મગુરુનું કર્યું સ્વાગત. કાલીચરણ મહારાજ અંબાજી મંદિરમાં કર્યા સાયંકાલ પૂજા આરતીના દર્શન. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે પગપાળા સંઘ માતાજીની ધ્વજાઓ લઈને પહોંચ્યા. માં ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ચૈત્ર પૂનમનો પાવન અવસર એટલે માં બહુચરનો પ્રાગટ્ય દિવસ. મહેસાણાના બહુચરાજી મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. વિવિધ ફૂલોથી માં બહુચરનો વિશેષ શણગાર કરાયો.